તમારું નામ? ડીએલ પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. જનરલી આ સિઝનમાં શહેરીજનો દ્વારા વધુ આખું વર્ષ ચાલે તે માટે મસાલાની ખરીદી વધુ માત્રામાં થતી હોય છે. આથી શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં લઈને હાલ સુરત મહાનગરપાલિકાના દરેક વિસ્તારમાં ફૂડ સેફ્ટી ઓફિસરની અલગ અલગ ટીમો બનાવી મસાલાનું ઉત્પાદન તેમજ વેચાણ કરતી સંસ્થાઓની હાલ તપાસ ચાલી રહી છે. આ તપાસ દરમિયાન વિવિધ મસાલાઓના નમૂના લઈ પૃથ્થકરણ સારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે. તેનો રિપોર્ટ આવતા આગળની ફૂડ સેફ્ટી એક્ટ અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જનરલી કેવું આપણે મરચું છે, ધાણા પાવડર છે, જીરા પાવડર છે, હળદર છે, જેવા જે 12 માસ ચાલતા હોય તેવા નમૂનાઓ લઈ પૃથ્થકરણ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે. નમૂના જો ફૂડ સેફ્ટીના ધારાધોરણો મુજબ નહીં હશે તો તેના ઉપર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.